આજે 4 એપ્રિલ શ્રી અરવિંદાયન દિવસ. આપણે સૌ જાણીએ છીએ કે 1910ની સાલમાં આજના દિવસે શ્રી અરવિંદે પોંડિચેરીમાં પોતાના પાવન પગલાં પાડ્યા હતા. આજના આ શુભ દિને આપણે આપણા ગુરુદેવનો ગુણાનુવાદ કરીશું. આશ્રમના સદગત વરિષ્ઠ સાધક શ્રી નિરોધ બરને આશ્રમમાં શ્રી અરવિંદો ધ પરફેક્ટ જેન્ટલમેન એ શીર્ષક હેઠળ એક વાર્તાલાપ આપ્યો હતો. માતાજીએ એકવાર એક અત્યંત વિશિષ્ટ પરિસ્થિતિમાં સહેજ અકળાઈને કહ્યું હતું, શ્રી અરવિંદો ઇઝ અ પરફેક્ટ જેન્ટલમેન, આઈ એમ નોટ અ જેન્ટલમેન. જેને આધારે નિરોધદાએ પોતાના વાર્તાલાપને આ શીર્ષક આપ્યું હતું. શ્રી અરવિંદનો ગુણાનુવાદ કરતું આજનું લખાણ એ વાર્તાલાપ પર આધારિત છે. હવે હું તે વાંચું છું. શ્રી અરવિંદ નખ શિખર સજ્જન. J.H. ન્યુમેનના સજ્જન શીર્ષક હેઠળના એક લેખમાં દર્શાવવામાં આવેલા સજ્જનના કેટલાક લક્ષણો આ પ્રમાણે છે. સજ્જન કોઈને પણ દુઃખ પહોંચાડતો નથી. તે આજુબાજુનાઓની મુશ્કેલીઓ દૂર કરતો રહે છે. તે બીજાઓને અનુકૂળ થાય છે. બીજાઓને પોતાને અનુકૂળ થવાની ફરજ પાડતો નથી. મતભેદોમાં એ ક્યારેય પણ ઉગ્ર થતો નથી. એને વિષાદ કે ક્રોધ થતા નથી. વાતચીતમાં એ ક્યારેય પણ કેન્દ્ર સ્થાને રહેવા પ્રયત્ન કરતો નથી. પોતાને વિશે લગભગ કંઈ જ કહેતો નથી. એ ક્યારેય નિંદા કરતો કે સાંભળતો સુદ્ધા નથી. કોઈનો એ ગેરલાભ એ લેતો નથી. અપમાન થાય ત્યારે એ મન પર લેતો નથી. કોઈ લાગણી દુભવે કે બદનામ કરે તો એને મનમાં સંઘરી રાખતો નથી. દ્વેષ ભાવ રાખતો નથી. ખૂબ ધીરજ રાખે છે અને બધું જ શાંત ભાવે સહી લે છે. આ લક્ષણોના માપદંડે આપણે ચોક્કસપણે કહી શકીએ કે શ્રી અરવિંદ નખ શિખ સજ્જન હતા. ઇંગ્લેન્ડમાં 2-3 વર્ષ પિતાશ્રીએ પૈસા ન મોકલતા અન્ન વસ્ત્રના સાંસા પડે એવી કારવી ગરીબીમાં વિતાવવા છતાં એમણે ક્યારેય એની ફરિયાદ કરી નથી કે ગરીબીનો કટુતા વગેરે દુષ્પ્રભાવ એમના વ્યક્તિત્વ પર પડવા દીધો નથી. પિતાશ્રી વિશે પણ એમણે હંમેશા પ્રેમ અને આદરપૂર્વક વાત કરી છે. પિતાશ્રીનું દિલ ન દુભાય એટલા માટે જ ઘોડેસવારીની પરીક્ષામાં ગેરહાજર રહી ICSની પરીક્ષામાં
નાપાસ થવાનો દેખાવ એમણે ઊભો કર્યો. પૈસા બાબતે તેઓ સાવ ઉદાસીન અને અનભિજ્ઞ હતા, અને એથી જ વડોદરાના મહારાજાનો પગાર પેટે માસિક ₹250 આપવાનો પ્રસ્તાવ એમણે સ્વીકારી લીધો, જે પગાર એક ICS અધિકારી માટે ઘણો ઓછો હતો. એમને બંગાળી શીખવવા માટે વડોદરામાં તેમની સાથે લગભગ 1 વર્ષ રહેલા દિનેન્દ્રનાથ રોય નોંધે છે કે તેઓ પદ, પૈસો કે પ્રતિષ્ઠા પાછળ ક્યારેય દોડતા નહીં. એ બધામાં સાચું સુખ નથી એમ ભર યુવાનીમાં કહેતા. વળી રસોઈઓ સખત તીખી, તેલવાળી અને બેસ્વાદ રસોઈ બનાવતો, છતાં એમણે ક્યારેય એને ટોક્યો નહોતો. શ્રી રોય લખે છે, શ્રી અરવિંદ મનુષ્ય નથી, દેવ છે. પ્રસિદ્ધ ચિંતક કાર્લાઇલ નિષ્ઠાને, સિન્સિયરિટીને મહાપુરુષનો સૌથી મોટો ગુણ માને છે. શ્રી અરવિંદ રગે રગમાં નિષ્ઠાવાન હતા. રાજકારણમાં પણ એમણે ક્યારેય પણ સત્તા લાલસા, જુઠ્ઠાણું, કપટ, છેતરપિંડી આદિ આચર્યા નહીં, અને એ રીતે રાજકારણને એક નવી જ ઊંચાઈએ તેઓ લઈ ગયા. કારાવાસમાં જ્યારે એમના યુવા મિત્રો ગાતા બજાવતા અને ધમાલ કરતા, ત્યારે તેઓ એક ખૂણામાં બેસી ઊંડા ધ્યાનમાં ઉતરી જતા. તીવ્ર યોગ સાધનાને કારણે એમના વાળ તેલ નાખ્યું હોય એમ ચમકતા. પોંડિચેરીમાં શરૂઆતમાં તેઓ તેમના યુવા મિત્રોએ જમ્યા પછી બાકી રહેલું ખાવાનું ખાતા, અને એ યુવાનોએ નાહ્યા પછી વાપરેલો ભીનો ટુવાલ છેલ્લે વાપરતા. રાતોની રાતો ઉજાગરા કરીને તેઓ સાધકોના હજારો પત્રોના જવાબ આપતા. હું બહાર જવા નીકળું ત્યારે જમણો પગ પહેલો મૂકવાનો કે ડાબો? ખાંડ ઓગાળવા દૂધ જમણીથી ડાબી બાજુએ હલાવવાનું કે ડાબીથી જમણી બાજુએ? જેવા સાવ મૂર્ખામી ભર્યા પ્રશ્નોનો પણ શિષ્યો તરફના પ્રેમ અને કરુણાને વશ થઈ તેઓ પૂરી સ્વસ્થતાથી, ગંભીરતાથી, ધીરજથી, સહેજે અકળાયા વિના ઉત્તરો આપતા. એમના પગનું હાડકું ભાંગ્યા પછી એકવાર આરામ કરી રહેલા એમના શિષ્ય ડૉક્ટર નિરોધ બરનને બોલાવવા પડેલા, ત્યારે તકલીફ આપવા બદલ માફી માગતા હોય એ રીતે એમણે એમની સાથે વાત કરેલી. પગ પર માલિશ કરવા માટે પરોઢિયે 4 વાગ્યાનો સમય નક્કી થયેલો. થોડા દિવસ સહન કર્યા પછી એકવાર ખૂબ નમ્રતાથી, ખૂબ સૌમ્યતાથી એમણે પૂછ્યું,
માલિશ ન કરીએ તો ન ચાલે. આ એક જ સમય એવો છે જ્યારે મને થોડું ઊંઘવા મળે છે. વારંવાર ગુસ્સે થઈ જઈ બીજા સાધકોને સખત માર મારતા એક સાધકને કાઢી મૂકવાની પરવાનગી માગી રહેલા માતાજીને એમણે કહેલું, એને ચેતવણી આપો, એને એક વધુ તક આપો. આવી હતી એમની ભાગવતી કરુણા. તેઓ લખતા હોય ત્યારે ટેબલ ફેન હોવા છતાં કેટલીક વાર પરસેવાથી નવાઈ જતા, પણ તેમણે ક્યારેય તેની ફરિયાદ કરી નહોતી કે સીલિંગ ફેન લગાડવાનું સૂચન કર્યું નહોતું. એવી જ રીતે પગના ફ્રેક્ચર વખતે પણ બાથરૂમ ન હોવાથી પોંડિચેરીની ગરમીમાં એમની નાહવાની સગવડ થઈ શકી નહોતી, છતાં એ વિશે એમણે ક્યારેય ફરિયાદ કરી નહોતી. તેમનો જમવાનો સમય સવારે 10 વાગ્યાનો હતો. એમ છતાં માતાજીની વ્યસ્તતાને કારણે ઘણીવાર બપોરે 3-4 વાગ્યા સુધી લંબાઈ જતો. એમ છતાં એ બાબતે તેઓ એક શબ્દ પણ બોલ્યા નહોતા. માત્ર એક જ વિચાર, મારે કારણે માતાજીના કામમાં ખલેલ પડવી જોઈએ નહીં. આટલા બધા વર્ષોમાં ફક્ત એક જ વાર એમણે કહ્યું હતું, મને સખત ભૂખ લાગી છે. અંતે રાજસૂય યજ્ઞમાં બ્રાહ્મણોના પગ ધોતા શ્રી કૃષ્ણની નમ્રતાનું સ્મરણ કરાવતો એક પ્રસંગ આપણે જોઈએ. એકવાર એક સાધકે શ્રી અરવિંદને માતાજી વિશે ફરિયાદો કરતો એક લાંબો પત્ર લખ્યો. એમણે પૂરી સ્વસ્થતાથી, સમતાથી એને સમજાવતો તર્કબદ્ધ જવાબ આપ્યો. આમ છતાં સાધકે ફરિયાદો ચાલુ જ રાખી. ગુરુદેવને આ ગમ્યું તો નહીં, છતાં એમણે પૂરી સ્વસ્થતાથી ઉત્તરો લખ્યા. પરાકાષ્ઠા ત્યાં આવી કે જ્યારે એ સાધક વિદ્રોહમાં આશ્રમ છોડી દેવા તૈયાર થયો, ત્યારે હાશકારો અનુભવવાને બદલે ગુરુદેવે એને લખ્યું, હું તને આજીજી કરું છું, હું તને યાચના કરું છું કે આશ્રમ છોડી ન દેતો. તો આવી હતી ગુરુદેવની ભાગવતી કરુણા. આવી હતી તેમની નમ્રતા. આવી હતી તેમની નખ શિખ સજ્જનતા. ઓમ